Hello friends, welcome all in the sixth part of chapter number 9 sequence and series from 11th science and CRT. Last session ની અંદર આપણે સ્વાધ્યાય 9.2 કમ્પ્લીટ કર્યું અને આ સેશન થી આપણે નવો ટોપિક એટલે કે સમગુણોત્તર શ્રેણીની ચર્ચા કરીશું. સો બહુ ધ્યાનથી સમજજો. થિયોરિટિકલ પોઈન્ટ્સ બહુ અગત્યના છે. તમારા માટે આ ફર્સ્ટ ટાઈમનું હશે કે જ્યારે તમે આ ટોપિકને ભણશો. ઓકે, સો સ્ટાર્ટ કરીએ આજનું સેશન. આજના ટોપિકની અંદર જે ચર્ચા કરવાની છે એ છે સમગુણોત્તર શ્રેણી. બરાબર, જ્યારે આપણે સમગુણોત્તર શ્રેણીની ચર્ચા કરીએ છીએ બરાબર, ત્યારે સમાંતર શ્રેણીના જે પણ થિયોરિટિકલ પોઈન્ટની ચર્ચા કરેલી એની નોટ સાથે રાખો તો વેલ એન્ડ ગુડ. બરાબર, આને કહેવાય જીઓમેટ્રિક સિક્વન્સ. એનું રીઝન તમને કહું કે તમને ટોપિકની સિમિલારિટી ખબર પડશે. બંનેમાં તો ફરક મોટો ફરક છે બંને ટોપિકની અંદર, પણ જે પોઈન્ટ છે ને એ પોઈન્ટ આપણા પેરેલલ ચાલતા જશે. તો સ્ટાર્ટ કરીએ. જોજો, સૌથી પહેલો પોઈન્ટ, જેમ સમાંતર શ્રેણીની અંદર કોઈ એક વિધેય આવેલું હતું એમ સમગુણોત્તર શ્રેણીની અંદર પણ કોઈક ને કોઈક વિધેય હશે. તો વિધેય f from n થી r, fn બરાબર ar raised to n, જ્યાં a નોટ 0 અને r નોટ 1. બરાબર. અચ્છા, અહીંયા સરળતા માટે હું સ્મોલ r લઈ લઉં એટલે આપણને પ્રોબ્લેમ નહીં થાય. બરાબર, ઓકે. r નોટ ઇક્વલ્સ ટુ 1 ને સમગુણોત્તર શ્રેણી કહેવાય. પ્રત્યેક ઘાતાંકીય વિધેય સમગુણોત્તર શ્રેણી દર્શાવે. જેમ કે ફોર એન એક્ઝામ્પલ, fn બરાબર 2 raised to n, fn બરાબર e raised to 3n, fn બરાબર 1/3 raised to n. આ બધા જ સમગુણોત્તર શ્રેણી દર્શાવે. તો આ મેં વિધેયના સંદર્ભમાં વાત કરી, પણ શું હોય સમગુણોત્તર શ્રેણી? તો કે સમગુણોત્તર શ્રેણીના કોઈ પણ બે ક્રમિક પદોનો ગુણોત્તર સમાન હોય. જેમ સમાંતર શ્રેણીની અંદર તફાવત સમાન હતો તેમ સમગુણોત્તર શ્રેણીમાં ગુણોત્તર સમાન હોય. જેમ સમાંતર શ્રેણીને સુરેખ વિધેય કહેવાતું હતું તેમ સમગુણોત્તર શ્રેણીને ઘાતાંકીય વિધેય કહેવાય. સમજો. ત્યારબાદ જો સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ a તથા સામાન્ય ગુણોત્તર r હોય તો તેના n ક્રમિક પદ a, ar, ar square, ar cube up to ar raised to n minus 1 થાય. જેમ સમાંતર શ્રેણીના જે પદ હતા એ હતા a plus d, a plus 2d, like right? So same way આ એના સમગુણોત્તર શ્રેણીના n પદો થયા. સમગુણોત્તર શ્રેણીનું
સામાન્ય પદ અથવા તો અંતિમ પદ સમજો બરાબર જેને tn કહેવાય એ હશે ar raised to n minus 1 જેમ સમાંતર શ્રેણી માટે તમે a plus n minus 1 into d યાદ રાખેલું તેમ સમગુણોત્તર શ્રેણી માટેનું આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટર્મ કેવી રીતે ખબર પડી તો કે આ બીજા પદમાં r નો સહગુણક 1 છે અહીંયા r નો સહગુણક 2 છે ઘાત સોરી અહીંયા ચોથા પદમાં r ની ઘાત 3 છે એટલે એનો મીનિંગ કે જેટલામું પદ જોતું હોય એના કરતા એક ઘાત ઓછી r ની તમારે એ પદમાં લેવાની એટલે જો હું સામાન્ય પદ અથવા તો અંતિમ પદ અથવા તો n મું પદ કહી દઉં તો એ થઈ જશે ar raised to n minus 1 બરાબર તો આટલી ચર્ચા આપણે સમગુણોત્તર શ્રેણીની કરી હવે એને રિલેટેડ કેટલીક નોંધ જોઈ લઈએ જેમ સમાંતર શ્રેણીમાં પણ નોંધ હતી સેમ વે તો નોંધ શું છે તો કે સમગુણોત્તર શ્રેણીના ત્રણ ક્રમિક પદ a by r a અને ar થાય એવું જ સમગુણોત્તર શ્રેણીના ચાર ક્રમિક પદ a by r cube a by r ar અને ar cube યાદ કરો ભાઈ જેમ સમાંતર શ્રેણી માટે આપણે એવી નોંધ લખેલી કે a minus d a અને a plus d બરાબર એ જ રીતે હું સમગુણોત્તર શ્રેણી માટે પણ નોંધ લખાવું છું સેમ વે સમગુણોત્તર શ્રેણીના પાંચ ક્રમિક પદ a by r square a by r a ar અને ar square જેમ સમાંતર શ્રેણીની અંદર આ જે પદ લખેલા હતા એમાં અયુગ્મ સંખ્યાવાળા પદ માટે સામાન્ય તફાવત d અને યુગ્મ પદવાળા સંખ્યા માટે સામાન્ય તફાવત 2d હતો સેમ વે અહીંયા જો સમગુણોત્તર શ્રેણીમાં અયુગ્મ પદ હોય તો સામાન્ય ગુણોત્તર r અને યુગ્મ હોય તો ગુણોત્તર r સ્ક્વેર થશે તો હવે વ્યાપક રીતે તમે આગળ સમજી શકો કે 6 પદ આપ્યા હોય તો એના છેદમાં r ની 5 ઘાત એના છેદમાં r નો ક્યુબ એના છેદમાં r ar ક્યુબ ને ar ની 5 ઘાત આ રીતે તમારા 6 ક્રમિક પદ બનશે સૌથી અગત્યનું જો a b અને c સમગુણોત્તર શ્રેણીમાં હોય તો બોલો b ના છેદમાં a બરાબર c ના છેદમાં b એટલે b સ્ક્વેર બરાબર ac મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રૂલ જેમ સમાંતર શ્રેણીમાં હતું 2b બરાબર a plus c એ જ રીતે સમગુણોત્તરમાં હશે b સ્ક્વેર બરાબર ac જો ગુણોત્તર સામાન્ય ગુણોત્તર r ગ્રેટર ધેન 1 હોય તો વધતી શ્રેણી બોલાય અને સામાન્ય ગુણોત્તર r લેસ ધેન 1 હોય તો એને ઘટતી શ્રેણી કહેવાય બહુ ધ્યાનથી સમજો જેમ કે હું એમ કહું કે 2 4 8 16 32 64 આમાં ક્રમિક રીતે તમારો જે ગુણોત્તર છે એ 2 છે જો 4 ના છેદમાં 2 એટલે 2 8 ના છેદમાં 4 એટલે 2 16 ના છેદમાં 8 એટલે 2 જ્યાં r બરાબર 2 ગ્રેટર ધેન 1 કિંમત આપે છે એનો મીનિંગ શું થયો કે આ જે પદ છે તે ક્રમિક રીતે વધતા હોય છે એનાથી રિવર્સ જો 1/2 1/4 1/8 1/16 1/32 1/64 આમ જાઓ તો r બરાબર 1/2 છે અહીંયા 1/2 લેસ ધેન 1 છે એટલે ક્રમિક રીતે પદ તમારા ઘટતા જાય છે એટલે એને તમે ઘટતી શ્રેણી કહેશો બરાબર તો આટલી વાત તમારી સમગુણોત્તર શ્રેણીની થઈ ગઈ તો હવે આપણે જોઈએ સમગુણોત્તર શ્રેણી બરાબર છે તો ટોપિક છે નવો તમારો સમગુણોત્તર શ્રેણી જીઓમેટ્રિક સિરીઝ બોલાય તો શું હોય ભાઈ સમગુણોત્તર શ્રેણી તો કે સમગુણોત્તર શ્રેણીના n ક્રમિક પદોના સરવાળાથી
સમગુણોત્તર શ્રેઢી મળે તો ભાઈ Sn બરાબર a પ્લસ ar સ્ક્વેર અપ ટુ ar રેઝ ટુ n માઇનસ 1. ચલો સરવાળો શોધીએ. ભાઈ બહુ ધ્યાનથી સમજજો. હું a માંથી 1 પ્લસ r પ્લસ r સ્ક્વેર પ્લસ ડોટ અપ ટુ r ની n માઇનસ 1 લખું. એ કોમન લીધું મેં. હવે અંશ અને છેદમાં તમે r માઇનસ 1 વડે ગુણાકાર અને ભાગાકાર આપી દો. અચ્છા ભાઈ, આને હું વ્યાપક રીતે સરવાળો જ છે બરાબર, તો હું ઊંધું પણ લખી શકું ને કે ઘટતા 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 તમારો જવાબ r સ્ક્વેર પ્લસ r પ્લસ 1 થઈ ગયો. તો ભાઈ આ જે સૂત્ર છે ને, આ જે જવાબ છે ને, એ થઈ જશે r ની n ઘાત માઇનસ 1 અપોન r માઇનસ 1. સર ની ખબર પડી, બહુ ધ્યાનથી સમજજે. હું તને એમ કહું કે x ની 1 ઘાત ઓછા 1 એટલે x માઇનસ 1 લખે છે, તો પછી x સ્ક્વેર ઓછા 1 એટલે x માઇનસ 1 ઇન્ટુ x પ્લસ 1 લખે છે. x ક્યુબ ઓછા 1 એટલે x માઇનસ 1 કૌંસમાં x સ્ક્વેર પ્લસ x પ્લસ 1 લખે છે. તું જરા આ બે પેટર્નને ઓબ્ઝર્વ કર, તને એવું ખબર પડશે કે x માઇનસ 1 ઇન્ટુ x ની 2 માઇનસ 1 પ્લસ x ની 2 માઇનસ 2 લખાય, અને x માઇનસ 1 ઇન્ટુ x ની 3 માઇનસ 1 પ્લસ 3 માઇનસ 2 પ્લસ 3 માઇનસ 3 લખાય. કહેવાનો સંદર્ભ મારો શું છે કે જો x ની n ઘાત હોય અને માઇનસ 1 છે તો એનો એક અવયવ x માઇનસ 1 તો આવશે જ. ડોટ કરીને બીજા કૌંસમાં x ની ઘાત ક્રમશઃ 1 થી ઘટતા ઘટતા જશે. એટલે કે 3 છે તો 3 ઓછા 1 એટલે 2, તો 2 થી ધીરે 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 ઘટતી જાય. ટૂંકમાં જો મને x ની 4 ઘાત માઇનસ 1 નો ડાયરેક્ટ જવાબ લખવો હોય તો આમ લખી શકું કે x માઇનસ 1 તો ફિક્સ અવયવ આવશે જ, તો 4 થી 1 ઘટાડો એટલે 3, પછી 2, પછી 1 અને છેલ્લે 0. ભાઈ સમજો શું બોલું છું તે? તો વ્યાપક રીતે x ની n માઇનસ 1 નું સૂત્ર શું થાય? તો કે x માઇનસ 1 n માંથી 1 ઘટાડતા જાઓ તો વ્યાપક રીતે 1 ઘટતા ગયા ઘટતા ગયા ઘટતા ગયા ને છેલ્લામાં છેલ્લું પદ તમારું એક અચળ પદ આવી જશે. બરાબર? ઓકે, તો બહુ સિમ્પલ વેથી મેં તમને એક વસ્તુ સમજાવી. તો અહીંયા આપણે આવું સૂત્ર લાવવા માટે આપણે r માઇનસ 1 વડે ગુણાકાર ભાગાકાર આપી દીધું. તમે ચેક કરો તો આના પરથી આ પણ લખી શકાય ને, તો મેં અહીંયા એ જ લખ્યું છે. આખા સૂત્રની ક્લિયરિટી તમને આવી હશે વિથ ધી પ્રોપર એક્ઝામ્પલ. બરાબર? તો સવાલ ઉભો એ થાય કે હવે આવું જ કેમ અને અહીંયા શું શરત? તો કે આની અંદરની શરત એવી આવે કે r નો જવાબ ગ્રેટર ધેન 1 હોય. એ લોકો ભલે બે સૂત્ર લખતા, સમજો બીજું સૂત્ર આવું લખે છે કે 1 માઇનસ r જે r લેસ ધેન 1. ભાઈ નોર્મલી આ બે સૂત્ર નથી, સૂત્ર તો એક જ છે. ફરક ખાલી એટલો છે કે જો r ની કિંમત 1 કરતા નાની આવશે, બરાબર, તો r માઇનસ 1 જે છે એનો જવાબ ઋણ થઈ જાય. સમજો, પણ તમે ધારો કે આ એક જ સૂત્ર યાદ રાખો ને તો પણ પ્રોબ્લેમ નથી. કારણ કે તમે ચેક કરો આ નીચેનું સૂત્ર આવ્યું કેવી રીતે? તો કે ઉપર અને નીચે એટલે કે અંશ અને છેદમાંથી માઇનસ કોમન લઈ લો, સમજો, તો સીધું જ નીચેનું સૂત્ર મળી જશે. પણ અકોર્ડિંગ ટુ ટેક્સ્ટ બુક તમારે શું યાદ રાખવાનું કે જો r ની કિંમત મોટી 1 કરતા તો પહેલા પ્લસ r ની n ઘાત પછી માઇનસ 1, અને જો r ની કિંમત 1 કરતા નાની તો 1 પહેલા અને પછી માઇનસ કરીને r ની n ઘાત. સરળ જ છે. અને પણ છતાં હું કહું છું કે જો એક જ સૂત્ર યાદ રાખશો તો પણ મને પ્રોબ્લેમ નથી. ઓકે, ચલો તો આ ચર્ચા કરી આપણે કોની? સમગુણોત્તર શ્રેઢીની. એવી રીતે તમે સમાંતર શ્રેઢીની પણ ચર્ચા કરેલી હતી. બરાબર? તો હવે આપણે ચેક કરીએ સમગુણોત્તર મધ્યક. સમજો, જેમ સમાંતર મધ્યક હતો એમ છે સમગુણોત્તર મધ્યક, જેને કહેવાય જીઓમેટ્રિક મીન. બહુ ધ્યાનથી સમજો હા, શું કહું છું તે? તો કે ધન સંખ્યા a અને b માટે સમગુણોત્તર મધ્યક gm બરાબર રૂટમાં ab થાય. હવે સવાલ કે સમાંતર મધ્યક માટે તેવું કીધેલું સર કે જેટલા અવલોકન એનો સરવાળો અને ભાગ્યા અવલોકનની સંખ્યા. તો સમગુણોત્તર મધ્યક માટે 1 થી વધારે સંખ્યા હોય તો શું?
તો ભાઈ વ્યાપક રીતે બહુ ધ્યાનથી સમજો હા, વ્યાપક રીતે n પદ માટે સમગુણોત્તર મધ્યક g બરાબર જેટલા પણ પદ હોય એ બધાનો ગુણાકાર લેવાનો અને એટલાનું મૂળ લેવાનું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. નો ડાઉટ તમારી ટેક્સ્ટબુકમાંનો કોઈ જ ઉપયોગ નથી, પણ JEE માટે કદાચ કોઈક જગ્યાએ કામ લાગી જાય. બરાબર સમજો, g બરાબર x1.x2.x3.xn. એટલે અહીંયા મેં એ જ કીધું છે ભાઈ કે જો બે પદ હતા તો બે પદનો ગુણાકાર ને એનું વર્ગમૂળ. જો ત્રણ પદ આવે છે તો ત્રણ પદનો ગુણાકાર અને એનું ઘનમૂળ. ચાર પદ આવે છે તો ચાર પદનો ગુણાકાર અને એનું ચતુર્થમૂળ. એટલે આપણે લખી દીધું વ્યાપક રીતે જો n પદ હોય તો n પદનો ગુણાકાર અને એનું nમું મૂળ. આ તમારું સમગુણોત્તર મધ્યક માટેનું વ્યાપક રીતનું સૂત્ર આવી ગયું. બરાબર, ચલો આગળ. તો એમાં આગળ વિચારીએ કે જો સંખ્યા a અને b વચ્ચે n ભિન્ન કિંમતો સંખ્યા ઉમેરવામાં આવે કે જેથી મળતી શ્રેણી સમગુણોત્તર શ્રેણી થાય તો તે ભિન્ન સંખ્યાઓને સમગુણોત્તર મધ્યકો કહેવાય. તથા તે સંખ્યાઓ g1 g2 g3 ડોટ અપ ટુ gn થશે. જેમ સમાંતર મધ્યક વાળી થિયરીમાં કેપિટલ A1 કેપિટલ A2 કેપિટલ A3 ડોટ ડોટ અપ ટુ કેપિટલ AN હતું ભાઈ. બરાબર, તે જ રીતે જીઓમેટ્રિક મીન એટલે કે સમગુણોત્તર મધ્યકોને g1 g2 થી ઇન્ડિકેટ થશે. જ્યાં g1 બરાબર AR, g2 બરાબર AR સ્ક્વેર, g3 બરાબર AR ક્યુબ ડોટ અપ ટુ gn બરાબર AR રેઝ ટુ n. અહીં a g1 g2 g3 અપ ટુ gn અને b સમગુણોત્તર શ્રેણીમાં હોય તો પ્રથમ પદ બરાબર a સામાન્ય ગુણોત્તર બરાબર r કુલ પદ n+2. ભાઈ સેમ કન્સેપ્ટ જે સમાંતર મધ્યક વાળા થિયરીમાં આપણે વાપરેલો એ જ સેમ કન્સેપ્ટ મેં વાપરો છે કે ભાઈ ઓલરેડી તમે n સંખ્યા ઉમેરી ને એની આગળ અને પાછળ બે સંખ્યા તો હતી જ, એટલે કુલ પદ કેટલા થઈ ગયા n+2 થઈ ગયા. ભાઈ સમજો, કુલ પદ કેટલા થઈ ગયા n+2 અને અંતિમ પદ જે છે તે કેટલું છે b છે. હવે જો તમારે g1 g2 g3 આ શોધવી હોય કિંમત તો પ્રથમ પદ એ તો તમારી પાસે હશે, તો શોધવાનું શું રહ્યું ભાઈ, તો કે r શોધવાનું રહ્યો ને. જેમ સમાંતર મધ્યકમાં d શોધવાનું હતું. સમજો, d એટલે સામાન્ય તફાવત, તેમ આમાં સમગુણોત્તર એટલે કે સામાન્ય ગુણોત્તર શોધવાનો રહ્યો. તો કેવી રીતે શોધશો જોજો, તો કે ભાઈ અંતિમ પદ b બરાબર AR રેઝ ટુ n-1, જ્યાં n એટલે કુલ પદ છે ભાઈ. સમજો, તો b બરાબર AR રેઝ ટુ n+2 -1, તો b બાય a બરાબર r રેઝ ટુ n+1. તો તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ b બાય a ની ઘાતમાં 1/n+1. જેમ તમારી પાસે સમાંતર મધ્યકનું સૂત્ર આવેલું હતું b માઇનસ a, યાદ કરો b માઇનસ a બાય n+1, આવું તમારું d બરાબર કરીને સૂત્ર આવેલું હતું. એવું જ અહીંયા આપણને સૂત્ર શું મળ્યું ભાઈ, તો કે b બાય a રેઝ ટુ 1/n+1. બરાબર, અને પછી તમે અહીંયા 1/1 તમે r ની કિંમત મૂકતા જાઓ એટલે તમને અલગ અલગ સમગુણોત્તર મધ્યકો મળતા જશે. ઓકે,
સો હોપ કે આખા થિયોરેટિકલ પોઈન્ટમાં તમને ખ્યાલ આવ્યો હોય. આ ક્યાંથી શરૂ કર્યું ભાઈ? આપણે સમગુણોત્તર શ્રેણી જોયું, સમગુણોત્તર શ્રેણી પરથી એનું સામાન્ય પદ જોયું, તે તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પછી તમે કેટલીક નોંધ લખી, એના પરથી તમે સમગુણોત્તર શ્રેણીનું સૂત્ર આવ્યા, ધેટ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. અને પછી તમે સમગુણોત્તર મધ્યક પરથી કંઈક સૂત્ર ડિરાઈવ કર્યું, બરાબર. અને હવે આટલાનો ઉપયોગ કરીને આપણે સ્વાધ્યાય 9.3 ની શરૂઆત કરી. ચાલો, તો સ્વાધ્યાયની અંદર પહેલો જે ક્વેશ્ચન છે તે તમને કીધું છે કે સમગુણોત્તર શ્રેણીનું 20મું પદ તથા nમું પદ શોધો. જો ભાઈ અહીંયા ક્લિયર દેખાય છે કે 5/4, 5/8, સોરી 5/2, 5/4, 5/8 આમ જયા જ કરે છે. તો પ્રથમ પદ a બરાબર 5/2 છે અને સામાન્ય ગુણોત્તર બોલો r બરાબર બીજા પદના છેદમાં પહેલું પદ એટલે 1/2 છે. તો માટે સામાન્ય પદ શું થઈ જશે ભાઈ? nમું પદ બરાબર ar⁻n-1 પ્રમાણે બોલો. a એટલે 5/2 અને r એટલે 1/2n-1. એને 5/2n કહેવાય કે નહીં કહેવાય? તથા 20મું પદ જો જોતું હોય એટલે કે t20 બરાબર 5/2 ધેટ્સ ઇટ. બહુ સિમ્પલ વેમાં પતી ગયો ભાઈ દાખલો. ફરક એટલો કે તમને પદની સંખ્યા શોધતા આવડવું જોઈએ, કે પદ પરથી પ્રથમ પદ અને સામાન્ય ગુણોત્તર શોધતા આવડવું જોઈએ. સેકન્ડ ક્વેશ્ચન ની અંદર તમને કીધું છે કે સમગુણોત્તર શ્રેણીનું 8મું પદ. ચલો 8મું પદ એટલે પહેલા nમું પદ ar⁻n-1 પ્રમાણે બોલો. 8મું પદ એટલે ar⁻8-1 એટલે 192 ar⁻7 આપી દીધું છે. તમને કીધું છે સામાન્ય ગુણોત્તર 12 તથા સામાન્ય ગુણોત્તર r બરાબર 2. તો 192 a into 2⁷. તો a બરાબર 192/2 એટલે 128. તો 64 વડે ભાગાકાર આપીએ ને તો 64 × 192 અને 64 દૂની 128 એટલે a બરાબર 3/2 મળી ગયું. તો હવે તમારે શું શોધવું છે? 12મું પદ. તો બોલો 12મું પદ એટલે ar⁻12-1. a બરાબર હતું 3/2, r બરાબર છે 2 ની કેટલી ઘાત? 11 ઘાત. એનો મીનિંગ કે 3 ગુણ્યા 2 ની 10 ઘાત એટલે 1024 એટલે t12 થઈ જશે તમારી પાસે 3072. બરાબર ભાઈ, જોઈ લો. બહુ સિમ્પલ વે થી આન્સર આવી ગયો. તમને મેં શરૂઆતમાં પણ કીધું ને પાછું કહું છું, જેમ સમાંતર શ્રેણી માટે nમું પદ અને n પદોનો સરવાળો મહત્વનો, એમ સમગુણોત્તર શ્રેણી માટે પણ એનું nમું પદ અને n પદોના સરવાળાનું સૂત્ર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર. નેક્સ્ટ જો સમગુણોત્તર શ્રેણીનું 5મું પદ તમને આપ્યું છે. 5મું પદ, 8મું પદ અને 11મું પદ. અચ્છા, પહેલા વ્યાપક રીતે બોલો સામાન્ય પદ શું થાય? tn બરાબર, અચ્છા 9 છે એટલે હું લખું છું બરાબર, પછી આવું દર વખતે નહીં લખીશ. ar⁻n-1. ચલો તો 5મું પદ એટલે શું થશે? ar⁴ જે છે p. પછી 8મું પદ એટલે ar⁷ જે થશે q. બરાબર. અને 11મું પદ જે થશે ar⁻10 બરાબર r, સોરી બરાબર s. ચલો 11મું પદ આવી ગયું, 8મું પદ આવી ગયું અને 5મું પદ આવી ગયું. તો બતાવો. તો ચલો ભાઈ LHS માં છે પહેલા q². બોલો q² એટલે શું લખાય? q² લખાશે ar⁷ નો વર્ગ એટલે a² r⁻7 = 14 ઘાત. અચ્છા, RHS વિચારો. RHS માં છે PS. p એટલે ar⁴ ઘાત અને s એટલે ar⁻10 ઘાત. તો અહીંયા આધાર સરખા તો ઘાતનો સરવાળો થઈ ગયો ભાઈ. તો અહીંયા પણ a² r⁴ થશે. તો કહી શકાય ને કે LHS બરાબર RHS implies q² બરાબર PS સાબિત થાય. હોપફુલી આ પણ સમજમાં આવ્યું હોય ભાઈ.
બહુ જ સિમ્પલ ક્વેશ્ચન છે, કઈ જ ધાડ મારવાની નથી. બરાબર, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. 4 નંબરની અંદર છે કે એક સમગુણોત્તર શ્રેણીનું, સમજો, સમગુણોત્તર શ્રેણીનું ચોથું પદ બીજા પદના વર્ગ જેટલું છે. જોજો અહીં ચોથું પદ એટલે કે T4 બરાબર બીજા પદના વર્ગ જેટલું છે, એટલે T2 નો સ્ક્વેર છે. પ્રથમ પદ તમને આપી દીધું છે a બરાબર -3. અચ્છા ભાઈ, જરા ચોથું પદ એટલે કહેવાય AR નો ક્યુબ અને બીજું પદ એટલે કહેવાય AR આખા નો સ્ક્વેર. બરાબર, તો બોલો AR ક્યુબ ઇક્વલ્સ ટુ a સ્ક્વેર r સ્ક્વેર. તો તમને આના પરથી શું ખબર પડી કે a બરાબર r આવી ગયો અને ઓલરેડી a બરાબર 3 આપેલું હતું. તો બોલો a અને r ની કિંમત મળી ગઈ કે નહીં મળી ગઈ? તો હવે શું શોધવું છે તમારે? સાતમું પદ શોધવું છે. તો T7 બરાબર AR રેઝ ટુ 6. તો એની કિંમત -3, આની કિંમત -3 ની 6 ઘાત. તો ટૂંકમાં ફાઇનલ આન્સર 3 ની 7 ઘાત આવી જશે. બહુ સરળ અને સિમ્પલ છે. જો પાછું ગુજરાતી ભાષામાં બોલું, તમને એવું કીધું છે કે ચોથું પદ એટલે T4 બરાબર બીજા પદના વર્ગ એટલે કે T2 નો સ્ક્વેર. બરાબર, હવે પ્રથમ પદ આપ્યું છે a બરાબર -3. તો સાતમું પદ શોધવાનું. તો પહેલા આપણે ચોથા પદ અને બીજા પદ વચ્ચેના રિલેશનની વાત કરી લીધી કે AR નો ક્યુબ બરાબર AR આખા નો સ્ક્વેર. તો AR ક્યુબ બરાબર a સ્ક્વેર r સ્ક્વેર. તો a કેન્સલ r કેન્સલ, એટલે a બરાબર તમને મળી જશે r. એટલે બંનેની કિંમત -3 થઈ ગઈ. બરાબર, અને સાતમા પદનું સૂત્ર પણ આપણને શોધતા આવડે છે. શું? તો કે AR રેઝ ટુ 6. તો a અને r ની કિંમત મૂકીને તમને જવાબ મળી ગયો કે -3 ની 7 ઘાત. હવે આ 3 ની 7 ઘાત નો જવાબ તમારે શોધી લેવો. રાઈટ એવરીવન? ચાલો જુઓ, હવે આની અંદર તમે પાંચમામાં પહેલું જો શું આપ્યું છે તમને? 2 આપ્યું છે, 2√2 આપ્યું છે, 4 આપ્યું છે. કેટલામું પદ 128 થશે? હવે કેટલામું પદ 128 એનો મીનિંગ શું? કે અહીંયા તમને પ્રથમ પદ a બરાબર 2 દેખાય, સામાન્ય ગુણોત્તર બોલો r બરાબર 2√2/2 એટલે √2 દેખાશે. તો તમે સામાન્ય પદ વિચારો AR રેઝ ટુ n-1 પ્રમાણે. બોલો કેટલામું પદ? તો કે 128 બરાબર, બહુ ધ્યાનથી સમજો, 128 બરાબર a એટલે 2, r એટલે √2 ની ઘાતમાં n-1. બરાબર, તો આના પરથી n શોધવું છે. બોલો 128 ભાગ્યા 2 એટલે 64. આ √2 ને લખાય 2 ની 1/2 ઘાત આખાની n-1. તો 64. અચ્છા, 64 ને પાછું હું 2 ની 6 ઘાત લખી શકું ભાઈ? તો 2 ની 6 ઘાત 2 ની 6 ઘાત બરાબર અહીંયા 2 ની n-1/2 થશે. બોલો આધાર સરખા તો ઘાત પણ સમાન. n-1/2 તો n-1 બરાબર 12 ઇમ્પ્લાઇઝ n બરાબર 13. એટલે તમે એક એક કરીને વધારતા જાઓ તો 13મું પદ તમારું 128 થશે. બરાબર, તો હોપ કે હું એવું સમજી શકું કે આ નંબર બી અને નંબર સી આ તમારાથી જાતે થઈ જ શકશે. બરાબર, સૂત્રની ક્લિયરિટી રાખો, a અને r શું છે તે વિચારો, એટલે ડેફિનેટલી તમને આન્સર મળી જશે. ઓકે, તો બાકીનો જે પોર્શન છે એ નેક્સ્ટ સેશનમાં કન્ટિન્યુ કરીશું. થેન્ક યુ ફ્રોમ માય સાઇડ.